ગાંધીનગરમાં રૂટીન ટેક્સટાઇલ પોલિસીમાં ફેરફાર મુદ્દે બેઠક. ટેક્સટાઇલ પોલિસી અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સાથે બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિકારીઓ રહ્યા હાજર. જીસીસીઆઈ તથા સમસ્ત મહાજન સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. કેવા ફેરફાર કરવા અને કયા ફાયદા મળી શકે તે અંગે આ બેઠકમાં ચર્ચા. જીસીસીઆઈ દ્વારા કરાયેલી તમામ રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી છે. સિટીમાં જે યુનિટને લાભ મળતો હતો તેને પણ હવે લાભ મળશે, ન તો મળતો તેને પણ હવે લાભ મળશે. ટેક્સટાઇલ પોલિસી 2024ની અંદર જે આપણને ગુજરાત સરકારે મૂકી હતી એની અંદર ખાસ આપણે આ વખતે ગેઝેટમાં સુધારો લાવીને જાન્યુઆરીમાં સિટીની અંદર જે આપણા નોન પોલ્યુટિંગ યુનિટો હતા, જેમ કે ગાર્મેન્ટ છે કે એમ્બ્રોઇડરી છે કે લૂમ્સ છે કે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા કોઈ પણ નોન પોલ્યુટિંગ જેટલા બી આપણા યુનિટો હતા એ લોકોને લાભ મળતો ન હતો, એ લોકોને હવેથી લાભ મળશે. જીસીસીઆઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી જે ટેક્સટાઇલ પોલિસી બની છે તેનાથી ગુજરાતને લાભ મળી રહ્યો છે. તો EU સાથેના FTAને પણ જીસીસીઆઈએ અત્યંત લાભદાયક ગણાવ્યો અને જણાવ્યું હતું કે આગામી સમયમાં યુરોપની ટેકનોલોજી ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ વેગ આપશે. રાજ્યમાં આ લેવલનું ક્લિયરન્સ ઓફ ફાઇલ એક 6% આપવા 3 વર્ષે અને 5% દર 3 મહિને આપવા, એટલે વેપારીનો છોકરાને તો ખ્યાલ આવી જાય કે કયું વ્યાજ વધારે મળે. તો ગુજરાત સરકારની પોલિસી ઘણી સારી છે. જેમ આપણે કહીએ જે વાવો તો 5-10 વર્ષે મળે, છેલ્લા 10 વર્ષની જે ટેક્સટાઇલ પોલિસી ગુજરાતની હતી તેનો લાભ સ્ટેટને આજે દેખાઈ રહ્યો છે કે તમે વેલ્યુ એડિશન બી આપણે ત્યાં થશે. જે આજે બાંગ્લાદેશના દરવાજા બંધ થયા, અમેરિકાના બંધ થયા, તો સામે ભારત સરકારે FTA જે યુરોપ જોડે કર્યું છે એ પૈસાની જોડે તમારો સામાજિક સંબંધ બી સુધારે.